થરાદ જિલ્લામાં ફરી એકવાર જમીન સોદામાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. થરાદ તાલુકાના બુઢણપુર ગામે 1 વીઘા જમીનમાં સોદામાં નક્કી કરેલી કિંમત 11 લાખ હોવા છતાં ફરિયાદી પાસેથી કુલ 21.50 લાખ વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ડુઆ ગામના રહેવાસી મહેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2022માં આ જમીન માટે બાનાખત કર્યું હતું. આરોપી પ્રેમજીભાઈ અને તેમના પુત્ર ચિરાગે વિશ્વાસમાં લઈ હપ્તાવાર રીતે વધારાની રકમ પડાવી લીધી હતી, પરંતુ સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં દસ્તાવેજ કરવામાં આનાકાની કરવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ દસ્તાવેજની માગણી કરી ત્યારે આરોપીએ પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ અંગે મહેન્દ્રસિંહ વાઘેલાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને જમીન સોદામાં પારદર્શિતા જાળવવાની માંગ ઉઠી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપવા અને ન્યાય અપાવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.